નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના હેપી બર્થડે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલે કવિ શ્રી અદમ ટંકારવી સાહેબનો જન્મદિવસ ગયો. એમણે શુભેચ્છાઓ આપી છે. હેપી બર્થડે સાહેબ, આપ સ્વસ્થ રહો, મસ્ત અને વ્યસ્ત રહો. અદમ ટંકારવી સાહેબ વિશે થોડું જાણીએ. કવિનું પૂરું નામ આદમ મુસાભાઈ પટેલ ઘોડીવાળા. 27મી સપ્ટેમ્બર 1940માં એમનો જન્મ. વતન ટંકારિયા ભરૂચ. અદમ ટંકારવીના ઉપનામથી તેઓ રચનાઓ કરે છે. પ્રાથમિક અભ્યાસ વતનમાં, પછીથી ઉચ્ચ અભ્યાસ વલ્લભ વિદ્યાનગર, પ્રથમ ટંકારિયા, કરનાળ અને જીવન ભારતી સુરતમાં શિક્ષક, બાદમાં મિયાગામ, કરજણ અને વિદ્યાનગરમાં અંગ્રેજીના અધ્યાપક. 1991થી બ્રિટનમાં સ્થાયી, ત્યાં પહેલા શિક્ષક અને બાદમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. 2001થી નિવૃત્તિમાં પ્રવૃત્ત રહેતા કવિયા. સંબંધ નામે પ્રથમ ગઝલ સંગ્રહ અદમ ટંકારવીની સમગ્ર ગઝલ રચનાઓ પણ પ્રાપ્ય છે. ગુજલીસ ગઝલોમાં કવિનું આગવું કવિતા કર્મ અવતર્યું છે. વલી ગુજરાતી એવોર્ડ આપી, સર નરસિંહ મહેતા એવોર્ડ. આમ કવિને અનેક પુરસ્કારો પણ એનાયત થયા છે. આકાશવાણીમાં 2014માં જ્યારે મારે આર્કાઇવલ કમિટીના જજ, મેમ્બર ઓફ જજમાં કામ કરવાનું થયું એઝ અ પોએટ તરીકે, તો તુષાર શુક્લ સાહેબે લીધેલી મુલાકાત અદમ ટંકારવીની મારે સાંભળવી. સાહિત્યના બધા જ ઇન્ટરવ્યૂ મેં 50 વર્ષના સાંભળ્યા. આર્કાઇવલ અને એને ભવિષ્યમાં વગાડવા કે નહીં એની મેટા ડેટા બનાવ્યો અને એની સિગ્નેચર સાથે મેં એમાં કામ કરેલું છે. એમાં અદમ ટંકારવી સાહેબનો ઇન્ટરવ્યૂ પણ મેં સાંભળ્યો. એ ઇંગ્લેન્ડથી આવ્યા હતા અને તુષાર શુક્લ સાહેબ આકાશવાણીમાં એમની મુલાકાત અચાનક ગોઠવી ફટાફટ, અને એ ઇન્ટરવ્યૂ મારે સાંભળવાનો થયો. તો જનરેશન ગેપ અંતર્ગત અદમ ટંકારવી સાહેબ સરસ વાત કરતા હતા. એમનું મુક્તક હતું. જનરેશન ગેપ એટલે શું કે બાપ છે એ 20 મિનિટ બચાવવા, અને દીકરાની વાત છે, બાપ અને દીકરાની, કે બાપ છે 20 રૂપિયા બચાવવા માટે 20 મિનિટ ચાલી નાખે, અને દીકરો 20 મિનિટ બચાવવા માટે 20 રૂપિયા ખર્ચી નાખે. બાપ દીકરો રહે છે યુકેમાં, બેઉની વચ્ચે રોજ ફાઇટ છે. બાપ દીકરો રહે છે યુકેમાં, બેઉની વચ્ચે રોજ ફાઇટ છે. બાપ છે લહેંગાના જેવો ઢીલો, દીકરો જીન્સ જેવો ટાઈટ છે. આ મુક્તક અદમ ટંકારવી સાહેબનું. આપણે એમની અનેક રચનાઓ આપણે જોવી છે અને સાંભળવી છે. દર્શક મિત્રો, ગુજલીસ ગઝલોમાં એમનું કામ સુંદર છે. ગામ પાદરને નદી લઈ ગઈ, ચોક સાથે ચાંદની લઈ ગઈ. આપણા હાથમાં ચીચુકો રહ્યો, છોકરી બધી આંબલી લઈ ગઈ. મારું દફતર ઉઘાડી એક પરી, પેન પાટીને ચોપડી લઈ ગઈ. મારું દફતર ઉઘાડી એક પરી, પેન પાટીને ચોપડી લઈ ગઈ. એક બે વાત કાલી ઘેલી કરી, પૂરા કાગળ ઉપર સહી લઈ ગઈ. નીકળી ટીવીમાંથી એક લલના, જૂટવીને શાયરી લઈ ગઈ. જવું નહોતું મુશાયરામાં આદમ, આ ગઝલ જીત કરીને લઈ ગઈ. વાહ! એમની માઇલસ્ટોન જેવી ગઝલ, જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું, ગુજરાતીમાં આવજો કહેવાય છે. તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ ના, અહીંયા આંસુ ટિશ્યુથી લૂછાય છે. વાતે વાતે બોલતી બુલશીટ તું, તારું મોઢું એટલે ગંધાય છે. લાગણી HIV પોઝિટિવ છે, લાગણીને ક્યાં હવે અડકાય છે. મોનિકા જેવી જ છે ભાષા આદમ, સહેજ અડીએ ને ભવાળા થાય છે. નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ, હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ. અરવિંદને ઇંગ્લેન્ડનો વિઝા મળી ગયો, ખાદીની એક ટોપી પછી હેટ થઈ ગઈ. કૂતરો આ ફૂલ ફટાક તે ડોગી બની ગયો, બિલ્લી બની ઠનીને હવે કેટ થઈ ગઈ. ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ઇંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ. તું સ્વીટ નથિંગ્સ જેમ તું બોલી ગયો અદમ, ગુજલીસ કવિતા જાણે ચીટચેટ થઈ ગઈ. મીઠી માલિકની દયા જેવી વાત છે, ચોખ્ખી દીવા જેવી, તારા જ શહેરમાં જિંદગી મારી, તે જ ફેલાવેલી અફવા જેવી. વાહ! યાદોના પરફ્યુમ ઉડે છે, ડલ્લોપી સપના આવે છે. તારી ગલીના લેમ્પ પોસ્ટ પર 60 વોલ્ટનું ફૂલ ખીલે છે.
આજકાલ તો તારા બદલે નેમ પ્લેટ ઉત્તર દઈ દે છે. પ્રેમ પત્ર પૂરો થઈ જાતા ટાઈપરાઇટર આહ ભરે છે. તારા શહેરની રોનક કેવી સગડી ટ્રેનો ત્યાં થોભે છે. નફા ને ખોટનો ખ્યાલ ના કર, ફકીર સાથે ભાવ તાલ ન કર. એ જ સંબંધની ચરમસીમા, એમનાથી કોઈ સવાલ ના કર. કોઈ બીજું એ વસે છે અહીંયા. અદ્ભુત શેર. કોઈ બીજું એ વસે છે અહીંયા દોસ્ત, કોઈ બીજું એ વસે છે અહીંયા. અહીંયા તું આટલી ધમાલ ન કર, કેમ કે તું નથી તારી મિલકત. દોસ્ત તારામાં ગોલમાલ ન કર. સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હસી હવામાં ચોતરફ લોબાન જેવું. ઉડાડી છેક દરિયા પાર લઈ ગઈ હસી એક છોકરી વિમાન જેવું. વાહ. લઈને તમારું નામ અમે ન્યાલ થઈ ગયા, દ્રિગામટી તમામ અમે ન્યાલ થઈ ગયા. એક પોએટ એટલે મુંજાય છે, ભાષાભાઈ એડ્સથી પીડાય છે. એક પોએટ એટલે મુંજાય છે, ભાષાભાઈ એડ્સથી પીડાય છે. વેર ધ શૂ પિંચીસ ખબર પડતી નથી, બ્લડ સ્ટ્રીમમાં પીડા જેવું થાય છે. એજ 60ની થઈ ગઈ એ ખરું, કિંતુ તું 16 દેખાય છે. હું લખું ઇંગ્લિશમાં તારું નામ ને એમાં સ્પેલિંગની ભૂલો થાય છે. સી વુડન્ટ લિસન ટુ એનીવન અદમ. આ ગઝલને ક્યાં કશું કહેવાય છે. વાહ. ગુર્જરી. વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી. લેસ્ટરમાં સહેજ ઊંચા સાદથી શોપમાં રકચક કરે છે ગુર્જરી. બ્લેકબર્નમાં ખૂબ હાંફી જાય છે, બર્ફ પર લપસી પડે છે ગુર્જરી. બોલ્ટનમાં જાણે બોમ્બે મિક્સ છે, ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી. હાડું મુહૂર્તના જેવું નહીં મળે, બેટલીમાં ગાળ દે છે ગુર્જરી. 5 વાગે હું તને પિકઅપ કરીશ, એમ દીકરીને કહે છે ગુર્જરી. એક મેડમ ક્યારની કહે છે સેટઅપ, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. સિલી બુલશીટ ડમ સ્ટુપિડ રબીશ સાંભળી લાજી મરે છે ગુર્જરી. લોક બર્ગર ખાય છે ગુજરાતમાં, ને ભજીયા તળે છે ગુર્જરી. વાસી કુસી થઈ ગઈ છે બારાકડી, ફ્રીજમાં એ સાચવે છે ગુર્જરી. અને ભાષા ભવન, એના પાયામાં પડી બારાકડી. ચોસલામાંથી શબ્દોની ભીતો ચણી, એક તત્સમ બારણું પ્રવેશનું, 7 ક્રિયાપદની બારી ઉઘડી. ભોયતળીએ પાથર્યા વિરામ ચિહ્ન ને અનુસ્વરોના નળિયા છાપરે. ગોખમાં 8 વિભક્તિ ગોઠવી, ભાવવાચક નામ મૂક્યું ઉંગરે. વાહ. બાગમાં ક્યાં હવે ફરે છે સનમ, વેબસાઇટ ઉપર મળે છે સનમ. મેમરીમાંય હું સચવાયો નહીં, તું મને સેવ ક્યાં કરે છે સનમ. ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો, ફક્ત ઈમેલ મોકલે છે સનમ. સુકવીતી એમણે જ્યાં ઓઢણી, ડાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. વાહ. પાન બીડામાં તું ખુદને ચાવે, એક છે આત્મજ્ઞાત કંબોળી. નવમા ધોરણમાં ભણતી પલ્લવી પંડ્યા, ઘંટ વાગ્યો ને પરી થઈ ગઈ. આ પણ એમનો એક અદ્ભુત શેર. કવિશ્રી અદમ ટંકારવી ને આપણે હેપી બર્થડે કહેવું છે. નમસ્કાર સાહેબ, આપ સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. હેપી બર્થડે.